નમસ્કાર, પોલીસ ફાયર સાથે હું છું સીમા। વાત કરીએ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ અટલાદરાને જોડતા બ્રિજનું જે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ બંને વિસ્તારને જોડતા અને રોજે રોજ પસાર થતા આ વિસ્તારમાંથી પસાર થતા નાગરિકોના સમયે એમની ઉર્જા જે પણ ફ્યુલ વપરાતું હોય છે તેની સાથે સાથે સમયના કલાકો અને નાણાંનો વ્યય થતો અટકે તો જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી પણ લોકોને મુક્તિ મળે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં સરળતા રહે। આપણે સૌ જાણીએ છીએ તેમ ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જે સમગ્ર શહેરમાં વિવિધ બ્રિજોના પહેલાં પણ નિર્માણ કરવામાં આવ્યા છે, અત્યારે પણ કેટલાક બ્રિજો નિર્માણધીન છે, તો આગામી સમયમાં પણ આ બધા જ પાસાઓનો વિચાર કરતાં વડોદરા શહેરમાં બીજા બ્રિજોના નિર્માણ થવા જઈ રહ્યા છે। ત્યારે આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, વિસ્તારના સૌ અગ્રણીઓ, વરિષ્ઠો અને સૌ સાથે મળી અને આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે। હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।